વર્ષ 2026ની શરૂઆત થઈ ગઈ છે અને પહેલા જ દિવસે પહેલી ગુજરાતી ફિલ્મ છે એ રિલીઝ થવા જઈ રહી છે. બિચારો બેચલર નામની ગુજરાતી ફિલ્મ છે જે 2026ના પહેલા જ દિવસે એટલે કે પહેલી તારીખે આવવાની છે. પહેલાં 2 જાન્યુઆરી હતી, હવે પ્રીપોન થઈ અને 1 જાન્યુઆરી આવે છે. શું માહોલ છે રિલીઝ સમયનો, રિલીઝ પહેલાંનો શું માહોલ રહ્યો છે અને શું આશા છે એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. 2 કલાક અને 8 મિનિટનો રન ટાઈમ છે આ ફિલ્મનો અને બુક માય શોમાં 1200 જેવો ઇન્ટરેસ્ટ બતાવે છે. જ્યારે મેં આ વિડીયો શૂટ કર્યો ત્યારની વાત છે. તમે જ્યારે વિડીયો જોતા હશો ત્યારે લગભગ થોડો વધી ગયેલો પણ હોઈ શકે છે. એટલે ઇન્ટરેસ્ટ સરસ છે અને ફિલ્મનો રન ટાઈમ પણ ખૂબ સરસ છે. 2 કલાક અને 8 મિનિટ એટલે સારો કહેવાય. બીજી તમને વાત કરું તો શોની, તો સુરતમાં મોર્નિંગ શો મેં અત્યારે જોયો તો 2 જ બતાવે છે. 2 સિનેમાઘર છે ત્યાં મોર્નિંગ શો છે. એક કંઈક 11 વાગ્યાનો છે અને એક લગભગ કંઈક 10 વાગ્યાનો છે. એટલે સુરતમાં 2 મોર્નિંગ શો છે અને શોની વાત સુરતમાં કરું તો ડિસન્ટ શો મળ્યા છે. લગભગ બધા થિયેટરવાળાએ એક શો જ આપ્યો છે. કોઈ થિયેટર છે કે જ્યાં 2 શો આપ્યા છે. એટલે સુરતમાં તો બહુ ઓછા શો છે. પણ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં લગભગ 2 થી 3 થિયેટર એવા છે જ્યાં 5 કે 6 શો આપવામાં આવ્યા છે. 2 થી 3 થિયેટર એવા છે. બાકી ત્યાં પણ જ્યાં વધારે પડતા શો નથી, એક શો બધાએ આપ્યા છે. કોઈક હશે કે જેણે ફક્ત 2 શો આપ્યા છે. એટલે અમદાવાદ અને સુરતમાં પણ શો તમને કહું તો ચિત્ર અત્યારે એવરેજ પ્રકારનું છે શોનું. વિપુલ શર્મા આ ફિલ્મના ડિરેક્ટર છે અને રાઇટર છે. વિપુલભાઈએ આની પહેલાં ફ્રેન્ડો નામની ફિલ્મ લખેલી હતી, પછી જીજા સાલા જીજા પણ લખેલી હતી અને એના સિવાય ઘણી ફિલ્મો વિપુલભાઈએ લખી છે. અને ડિરેક્ટરની ખુરશી પર વિપુલભાઈ લગભગ પહેલી વાર બેસી રહ્યા છે આ ફિલ્મને લઈને, એવું મને લાગે છે. એટલે વિપુલભાઈની એઝ અ ડિરેક્ટર આ પહેલી ફિલ્મ છે. પાછળની વિપુલભાઈની લખેલી ફિલ્મોએ કંઈ ખાસ ઇમ્પ્રેસ કર્યા નહોતા, પણ જીજા સાલા જીજાનું જે કલેક્શન રહ્યું છે એ સારું રહ્યું. રિવ્યુઅરને કદાચ ફિલ્મો ના ગમી પણ દર્શકોએ એ ફિલ્મને વધાવી હતી. ફ્રેન્ડો તો તમને બધાને ખબર જ છે અને એના સિવાય ઘણી ફિલ્મો છે એ બધી લખેલી છે. આ ફિલ્મનું ચિત્ર જો અત્યારે રિલીઝ પહેલાં જોઈએ ને તો ડિસન્ટ કહી શકાય. શો પણ એવરેજ માત્રામાં મળેલા છે અને ફિલ્મની લંબાઈ છે એ પાછી સારી છે. પછી આના કંઈક પ્રિવ્યૂ શો થયેલા હતા, પેઇડ પ્રિવ્યૂ શો લગભગ થયા હતા. એના રિવ્યૂ મેં જોયા છે તો ત્યાંથી તો રિવ્યૂ પોઝિટિવ આવે છે. લોકો એમ કહી રહ્યા છે કે સારો એવો સંદેશ આપે છે અને સારી એવી કોમેડી છે, એવું લોકો કહી રહ્યા છે. લોકોના રિવ્યૂ છે. રિલીઝ પહેલાંનું જે દ્રશ્ય છે એ કાંઈ બહુ ઇમ્પ્રેસ કરતું નથી. જોઈએ હવે પહેલા દિવસનું પ્રિડિક્શન જો હું કહું ને તો મને એવું લાગે છે કે લગભગ આ ફિલ્મનું કલેક્શન ડબલ ડિજિટમાં પહેલા દિવસે નહીં જાય. 7 થી 8 લાખ, મેક્સિમમ 7 થી 8 લાખનો અંદાજ પહેલા દિવસનો છે. મેક્સિમમ 7 થી 8 લાખ. ડબલ ડિજિટમાં પહેલા દિવસનું કલેક્શન અત્યારે દેખાતું નથી. તો તમે આ ફિલ્મ છે એ આવી છે થિયેટરમાં જોવા જવાના છો કે પછી રિવ્યૂની રાહ રિવ્યૂ જોઈ અને પછી થિયેટરમાં જોવાના છો? જે કાંઈ હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. બાકી બિચારો બેચલર 2026ની પહેલી ફિલ્મ છે અને અત્યારે તો રિલીઝ પહેલાં એવો માહોલ છે કે જે નિરાશ કરી રહ્યો છે. ધન્યવાદ.